તો વરસાદ આવી ગયો. હા થોડુંક મોડું થઈ ગયું. 20 દિવસની આપણે 4 તારીખે વાવેતર હતું ને આજે છે 24 તારીખ એટલે 20 દિવસની મગફળી ભાઈ ઓફર ભરાઈ ગયું છે અને શ્રી ગણેશ વાવણીના કરી દઈએ આજે. હલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો બધા મિત્ર? મજામાં? અને તમારા બધા મિત્રોનું મારા સરસ મજાના વિડીયોમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજે ભાઈ મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, 7 વાગવા આવ્યા છે અને 7 પહેલા 6 વાગ્યામાં ભાઈ વરસાદ બહુ કામ સારું કરી ગયો. ફરિયા બારા પાણી કાઢી ગયા ને આજે અમારા ગામમાં વાવણી લાયક વરસાદ 100% થઈ ગયો છે. હવે લગભગ બાકી નહીં હોય, ફરિયા બારા પાણી ગયા છે અને હજી ધીમે ધારે ચાલુ છે. એટલે લગભગ તો 100% આગી વાવણી થઈ ગઈ. કેટલી સીમમાં છે ને શું છે એટલે લગભગ ગાજવીજ છે ને એટલે લગભગ બધાય ગામમાં તો ખબર નહીં પણ અમારા ગામમાં હશે ગાજવીજ છે. એટલે અમારે જે છે ને સારામાં સારો સવારમાંથી વરસાદ પડી ગયો અને હજી ધીમે ધારે ચાલુ છે. તો સવારમાં મીઠા વેગું ભાઈ વરસાદી બહુ એક નંબરનું કામ કર્યું છે ને ભલે હજી તો ગાજવીજ છે, હજી તો ભગવાનની ઈચ્છા મારે હું હશે. તો હવે આલો કન્ટિન્યુ લોગમાં બના રહ્યો. આપણે જવાનું છે તબેલે ને પછી આજે જવાનું છે વાવણી કરવા. વરસાદ રૂકી જાય નહીં રૂકે તો કંઈ વાંધો નહીં, પછી કરશું. પણ વરસાદ આવતો હોય તો ચાલો આપણે હવે તબેલે જતા આવી. મંજુ કઈ નહીં ગઈ છે, મને કે આવજો. પણ હવે આપણે તો શું હોય લેટ થોડાક ઉઠી ચા પાણી પી લઈને મોડું થઈ ગયું. હવે તો લગભગ કામ થઈ ગયું જશે તો યાર આવતા ખરી. ભાઈ આપણે આવી ગયા છીએ તબેલે અને જો અમારી બંસી અહીંયા બાંધી. હેલો બંસી, કેસે હો? બંસી છે ભાઈ અમારી બંસુ ને જો અહીં જીનું ઇંકી અમારી પાડેડી છે અને મંજુએ મસ્ત મજાની ભેંસ દોઈ છે. અને બધી ભેંસો જો મેં કીધું હતું ને આપણે થોડાક લેટ ને કરાય બારીયું બાંધ્યું થયું અને બધી અંદર બાંધી લીધી. હેલો, હાઉ આર યુ? શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ભેંસ દોવાનું ચાલે? તો આજ તો વરસાદ આવી ગયો. હા થોડુંક મોડું થઈ ગયું. થોડુંક મોડું થઈ ગયું નહીં? ગારો થઈ ગયો તો વરસાદ સારો થઈ ગયો એ ખબર છે. પાણી આવેલા માનમાં જીતી પણ વાવણી થઈ ગયા છે. વાવણી મહિનો ચાલુ છે. વાવણી હા ભાઈ મહિનો દિવસે ચાલુ છે પણ આજે થઈ ગયા છે. જો આમ પાણી ભરાઈ ગયા, ફરિયા બારા નીકળી ગયા ને હજી તો ગાજવીજ છે હો. હજી જો ગાજે કે થઈ જાય વીજ થાય છે. જો અમારી બધી સીનું મીની અહીં અંદર બંધાઈ ગયું છે. જો આ ભેંસ દોવા મીની સવારનું અમારું ડેલીનું રૂટીનનું કામ અને સાંજે આ જ કામ હોય કે ને. આગી ગયા છે, હવા 11 થઈ ગયા છે. આપણે જવાનું છે વાવણી કરવા. તો જો દત્તાર રેડી છે, કમ્પ્લીટ છે. ખાલી આપણે ઓલો રપટો એક ચડાવવાનો છે. તો હવે આપણે છે ને બપોરા કરી અને પછી જવું, કારણ કે પછી બંધ ના કરવાનું, પછી કન્ટિન્યુ ચાલુ રહે. રાપ આપણે આ તૂટી ગઈ હતી, રાપ સંધાવી આવ્યા જો કમ્પ્લીટ રાપ સાંધી અને હવે ફિટ કરવાની છે. હવે હવા 11 તો થઈ ગયા ને જાય ને હરાળે કરી લે જતા બપોર થઈ જાય. હવે બપોરા કરી અને ચાલુ કરી એટલે કમ્પ્લીટ જઈ લ્યો ભાઈ. અમારમાં ખડ સોઈટું તો વરસાદ આવ્યો ને એમને વળી અમારમાં કોરી ગયું. અહીં સહી દરબાડીએ કેમ કે મારા માં કોઈ દી ગયા નથી. અમે વાવણી કરી ને તે પછીના તો મગફળી જોતા આવી. હાલો, આવવાનું છે એ કે મગફળી જોવા જ આવી કે હાલો હજી કે તારે વાવવા નથી ગયા. વાવણી કઈ રીતે દીને નથી ગયા તો હાલો મગફળી હું દેખાડતો આવું પછી આપણે જઈએ કે વાવણી કઈ રીતે દીને નથી ગયા. હાલો ઘૂમનો માંડ આવી ગયા અને માંડવી જોઈ લીધી. કેવી છે માંડવી? સારી છે. નામી છે એમ કે મારા માં નામી છે માંડવી. અને જો આવી કંઈક છે અને 20 દિવસની થાય ભાઈ. 20 દિવસની આપણે 4 તારીખે વાવેતર હતું ને આજે છે 24 તારીખ એટલે 20 દિવસની મગફળી થઈ. 27 નંબરે આવી છે. જો હજી તો ભાઈ વાડીમાં તો મગફળી તમે જોઈ નથી. હજી તેને ભજી નથી વીટી. અહીંયા ફુવારા બહુ નથી આવેલા ને એટલે હજી તો એને ભજી નથી વીટી ને આમાં ફુવારા હાલી ગયા તે એટલે કંઈ વાંધો જ ન થાય આ માંડવીમાં છે. ને પાછો વરસાદ સારો થઈ ગયો. હવે ધરાઈ ગઈ આ મગફળી ધરાઈ ગઈ. ખેતરું બારા પાણી નથી નીકળ્યા પણ આમ ધરવણ થઈ ગયું છે. રેડા ઝાપટા ચાલુ રહ્યા ને એટલે ચાલી ભાઈ ઓફર ભરાઈ ગયું છે અને શ્રી ગણેશ વાવણીના કરી દઈએ. આજે તારીખ છે 24 7મો મહિનો અને 2026. આજે જો અહીંયા આપણે
20 નંબરનું 20 નંબર હે કે ભાઈ 27 નંબર હે ભાઈ 27 નંબરનું વાવેતર હાલે છે. તો હાલો ભાઈ વરસાદના રેડા ઝાપટા આવી પહેલાં અમે ચાલુ કરી દઈએ રાબેતા મુજબ ના અમારા અપટોક અમારે બધું કમ્પ્લીટ ચાલુ કરી દઈએ. હાલો ભાઈ ના આના પછી હજી વાવેતર કરવાનું થોડું ચાલુ કરી દીધું અને વરસાદ પણ છાંટા ધીમે ધીમે ચાલુ થયા અને આમ જો દોરિયા મૂકી દીધા છે અને આપણે અડધીના એ વાવી દીધો અડધીના ઉગાડવાનું બાકી છે. ને જો બી ભરાય છે 27 નંબરનું બી છે ઉપર ભરી દઈએ એટલે અમે જવા દઈએ 4 દાંતે રપટો ને અમારે 26મી જારીએ ભાઈ વાવેતર કરી દઈએ. હા ભાઈ કાકાને ત્યાં વાવેતર કરવાનું હાલે છે ચાલુ કરી દીધો અને પછી આપણે વાવી લીધું. જો ખેતર પૂરું કરીને આવ્યા કાકા હું બીજા કાકાને ત્યાં અત્યારે ચાલુ કર્યું 39 નંબર આવી ગયું. હવે તો અત્યારે 39 વધારે હો ભાઈ. આ રીતનું કંઈક 4 દાંતે હાલે આપણે મોટા ટ્રેક્ટરથી. ફાઇનલી ભાઈ વાગી ગયા છે 6 અને અમારે હજી આ વાડી વાવવાની એટલી બાકી છે. હવે થોડીક રહી બહુ જાજી નથી રહી. આ રીતનું વાવેતર અમે કોમેન્ટ કરજો ભાઈ કેવું વાવેતર આવે કેમ છે ને ભાઈ. અને વરસાદ ચાલુ છે અને કાકાનો છોકરો જો અહીંયા બેઠો છે ઈ જ છે ને આ ભાઈ જાણો ઈ જ છે ને આ છોકરો ભાઈ કોમેન્ટ કરી નાખજો એ ભાઈ તો. અને જો ધીમે ધારે વરસાદ ચાલુ છે અને અમે જો ચાલુ રહી ગઈ ઓલો ભાઈ અહીંયા આવી ગયો જો અહીંયા